અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈ સુરતના એક મુસાફર દ્વારા મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે। સુરતના મુસાફર હિનાબેન આજ ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ આવ્યા હતા। તેઓ એર ઇન્ડિયા 172 ફ્લાઇટમાં 12 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા। અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ હિનાબેનને 1.5 કલાકમાં જ આ જ ફ્લાઇટ ક્રેશ થવાના સમાચાર મળ્યા હતા। સમગ્ર મામલે હિનાબેને પ્લેનમાં કેટલીક ક્ષતિ હોવા બાબતે ખુલાસાઓ કરતા જણાવ્યું કે તેઓ જ્યારે આ ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ આવી રહ્યા હતા તે દરમિયાન પ્લેનમાં કેટલીક ક્ષતિઓ નોંધાઈ હતી। જેમ કે લંડનથી ફ્લાઇટ ઉપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનું એસી બંધ હતું તથા પ્લેનની અંદર રાખવામાં આવેલ તમામ ડિસ્પ્લે પણ બંધ હતા। તો સાથે પ્લેનમાં કંઈક અલગ પ્રકારનો અવાજ આવી રહ્યો હતો। આ બાબતે તેઓએ જ્યારે એર હોસ્ટેસને રજૂઆત કરી તો તેમને મોબાઈલ અપડેટ કરવા જણાવ્યું હતું તથા ટેકનિકલ ખામીના કારણે ડિસ્પ્લે બંધ થવાની હકીકત જણાવી હતી। પ્લેન અમદાવાદ લેન્ડિંગ થતું હતું ત્યારે તેમાં ખખડધજ અવાજ આવતો હતો। વધુમાં હિનાબેને જણાવ્યું કે તેઓ જ્યારે અમદાવાદથી ઇજિપ્તની ફ્લાઇટમાં પુત્ર અને પતિ સાથે લંડન ગયા હતા ત્યારે આવી કોઈપણ પ્રકારની ફ્લાઇટમાં સમસ્યા નહોતી અને તે ફ્લાઇટમાં કોઈપણ પ્રકારનો ડર લાગતો ન હતો। પરંતુ રિટર્નમાં જ્યારે લંડનથી અમદાવાદ આ ફ્લાઇટ લેન્ડ થઈ ત્યારે આ ફ્લાઇટમાં કેટલીક સમસ્યાઓના કારણે ડર લાગી રહ્યો હતો। તેઓ અમદાવાદ એરપોર્ટ પરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા તે દરમિયાન તેમને તે જ ફ્લાઇટ ક્રેશ થવાના સમાચાર મળ્યા હતા અને તેમને આ ઘટના બાબતે સાંભળી ભગવાનનો મનોમન આભાર માન્યો હતો। તેમજ સાથે હિનાબેને આ ફ્લાઇટમાં મૃત્યુ પામેલા લોકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી। We are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's so many people. They are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, is this what you are providing? And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. જી આપનું નામ અને જે ફ્લાઇટનું જે ક્રેશ થયું છે એ જ ફ્લાઇટમાં તમે લંડનથી અમદાવાદ આવેલા હતા શું? હા, મારું નામ હિનાબેન કાલરિયા છે અને હું લંડન અમદાવાદ એ જ ફ્લાઇટમાં આવી હતી જે એર ઇન્ડિયાનું ફ્લાઇટ હતું। અને આપ જે ફ્લાઇટમાં આવેલા છો એ ફ્લાઇટમાં જ્યારે આપ આવ્યા ત્યારે અંદર કઈ પ્રકારની ક્ષતિઓને તમે મહેસૂસ કરેલી અનુભવ કર્યો? ઓકે, છતી તો એક હતી પહેલાં જ્યારે ફ્લાઇટ ટેકઆઉટ થયું ને ત્યારે એમનો એસી બંધ હતું। એ મેં એર હોસ્ટેસને કીધેલું કે ગરમી થાય છે એસી ચાલુ કરો તો એને કીધું ઉપર ચડીને ચાલુ થઈ જશે એમ। અને એક એનો ડિસ્પ્લે બંધ હતા। ડિસ્પ્લે તો અમે આવ્યા ત્યાં સુધી બંધ જ હતા બધાના અને એમને મેં કીધું કે આ ચાલુ કરવું છે તો કે એ નહીં થાય, એને ટચ નહીં કરતા, ડિસ્પ્લે બધાના બંધ છે, તમારે કાંઈ જોવું હોય તો તમારા મોબાઈલમાં એન્જોય કરો। આ જે બે પ્રકારની જે અંદર ખામીઓ હતી એના સિવાય બીજી કોઈક ખામી હોય, બીજી કંઈક ક્ષતિ હોય એવું કંઈક આપને અનુભવ થયેલો? યસ, એક અનુભવ મને એ થયો જ્યારે હું ગઈ ને ઇજિપ્તમાં ગઈ હતી ત્યારે એ ફ્લાઇટ નવી જ હતી પણ મને ખબર નહોતી પડી કે હું લંડન પહોંચી ગઈ। અને જે આ ફ્લાઇટમાં હું આવીને તો થોડોક હડબડાટ થતું હતું કે અવાજ આવતો હતો, ક્યારેક એવું બનતું હતું અને એ લોકો એલાઉન્સ પણ કરતા હતા કે કાંઈ તમને પ્રોબ્લેમ હોય, કાંઈ આમ તેમ હોય તો કહેજો, આ રીતે બહાર જવાનું છે, આ રીતે આ કરવાનું છે, સમજાવતા હતા ખરા। કયા પ્રકારનો તમે અવાજનો અનુભવ કરેલો? આપણે બસમાં જેમ બેઠા હોય ને જેમ રોદા આવતા હોય ને એવો જ અવાજ આવતો હતો ને રોદા આવતા હતા। ત્યારે મને એમ જ થતું હતું કે હું બસમાં તમે જ્યારે તમને ક્યારે ખબર પડી કે જે ફ્લાઇટમાં તમે આવેલા છો એ જ ફ્લાઇટ આ રીતે ક્રેશ થઈ છે? ક્યાં પહોંચેલા? હું આપણે એરપોર્ટથી બહાર નીકળીને સિવિલ પહોંચી ને ત્યાં જ મને સમાચાર મળેલા કે તમે જે આવ્યા છો એ જ ફ્લાઇટ ક્રેશ થયું છે અને તમે સહી સલામત બહાર નીકળી ગયા છો એમ। મેં કીધું હા। જે ફ્લાઇટમાં તમે આવ્યા એ જ ફ્લાઇટ ક્રેશ થઈ ત્યારે તમને પોતાને કેવું લાગ્યું? મેં એકવાર તો આંખ બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરી કે હું સહી સલામત ઘરે પહોંચી જઈશ, પણ એટલું દુઃખ પણ સામે થયું કે ઘણા બધા લોકોએ જાન ગુમાવી છે। રૂપાણી સાહેબ પણ એમાં હતા
ઘણું દુઃખ થયું. એમાં ઘણા બધા સ્ટુડન્ટો પણ હતા જે મારા દીકરાને ઉંમરના જ હતા બધા. એના પેરેન્ટ્સો પણ એવું વિચારતા હોય કે કાલ સવારે છોકરાઓ ડૉક્ટર બની જશે, મોટા થશે, અમને કમાઈને દેશે, અને છોકરાઓ મોટા થશે તો અમે એના બધા સપના પૂરા કરીશું.